जय श्री कृष्ण। राधे राधे। मित्रों, विभूति योगમાં 29મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી. ચાર વિભૂતિઓનું વર્ણન કરતા ભગવાન અર્જુનને સમજાવતા હતા કે અનંતશ્ચ અહમ અસ્મિ નાગાનામ. નાગોની અંદર હું અનંત નામનો નાગ છું. ત્યાર પછી ભગવાને વાત કરી કે યાદૃશામ અહમ વરુણ. જે યાદૃશામ એટલે કે જળચરોના જે અધિપતિ એવા વરુણ છે ને, એ હું પોતે છું. અને પિતૃનામ અહમ અર્યમા. પિતૃલોકના જે અધિપતિ અર્યમા દેવ છે, એ પિતૃઓની અંદર હું અર્યમા છું. અને યમઃ સંયતામ અહમ, જે શાસન કરનારાઓ છે, આપણે વાત કરી હતી કે અધિકારી, નાનો અધિકારી ભૂલ કરે તો એમને મોટા અધિકારી કોઈ બીજો એમના ઉપર શાસન કરતો હોય તે એમને દંડ આપે, અને રાજા ભૂલ કરે તો એમને યમરાજ છે પાપ પુણ્યનું એમને ફળ આપે છે. અને હવે ભગવાન પોતાની વાતને આગળ કરતા 30મા શ્લોકમાં વિભૂતિનું વર્ણન કરતા કહે છે કે પ્રહલાદશ્ચ અસ્મિ દૈત્યાનામ, અને કાલહ કલયતામ અહમ મૃગાણામ ચ મૃગેન્દ્ર અહમ વૈનતેયશ્ચ પક્ષિણામ. અહીંયા પણ ભગવાને ચાર પોતાની વિભૂતિઓની વાત કરી. એમાં પહેલા એ કીધું દૈત્યાનામ અસ્મિ પ્રહલાદ. દૈત્યોમાં હું પ્રહલાદ છું. વિવિધ જે કાંઈ દૈત્યો છે, જેમ કે દેવો છે, દાનવો છે, દૈત્યો છે, રાક્ષસો, ગંધર્વો, મરુદગણ છે, કિન્નરો છે, આ બધા જે છે એમાં જે દૈત્યો છે, એ દૈત્યોની અંદર હું કોણ છું? તો કે પ્રહલાદ અસ્મિ, હું પ્રહલાદ છું. અને કલયતામ અહમ કાલહ. કલયતામ ગણના કરનારા જે જ્યોતિષીઓ છે, એ જે ગણના કરે છે, એ ગણના કરનારાઓમાં કાલહ અહમ, હું કાળ છું. કાળ હું છું. કાળ એટલે એક સમયના અર્થમાં છે, પેલા કાળના અર્થમાં નહીં, એમ સમયના અર્થમાં કાળ છું એમ. ત્રીજી વિભૂતિનું વર્ણન કરતા ભગવાન કહે છે મૃગાણામ ચ મૃગેન્દ્ર અહમ. મૃગાણામ પશુઓમાં, ચ એટલે અને પશુઓમાં, અહમ મૃગેન્દ્ર, હું પશુઓમાં હું મૃગેન્દ્ર એટલે સિંહ છું. મૃગનો જે રાજા, પશુઓનો રાજા, એ સિંહ છું. ચ વૈનતય પક્ષિણામ, અને પક્ષીઓમાં વૈનતય ગરુડ હું છું. ચાર વિભૂતિનું વર્ણન કર્યું ભગવાને. પોતાને પ્રહલાદ તરીકે, કાળ તરીકે, સિંહ તરીકે અને ગરુડ તરીકે પોતાની વિભૂતિ બતાવી એમ. હવે ભગવાન પહેલા કીધું કે પ્રહલાદશ્ચ અસ્મિ દૈત્યાનામ. જે દૈત્યો છે, એટલે કે આપણે થોડા શ્લોક પહેલા દિતિની વાત કરી હતી કે દિતિના જે સંતાનો છે એ દૈત્યો તરીકે થયા. કશ્યપ ઋષિ સાંજના સમયે ભગવાન સાથેની પોતાની જે સંધ્યા સમયે ભગવાન સાથે યોગ કરતા હતા, અને એ વખતે દિતિએ એમની પાસે શરીરના આવેગોને રોકી ન શકવાથી, આપણે હમણાં થોડા સમય પહેલા જ વાત કરી હતી, પુનરાવર્તન નહીં કરીએ. અને એ જે પછી એમને કશ્યપ ઋષિ એમને વાત કરી કે ભાઈ તારું સંતાન આવા થશે, દૈત્ય માણસોને ભક્ષણ કરનારા, એમને દુઃખ આપનારા, પણ તારો પૌત્ર છે બહુ સારો થશે, બહુ ભગવાનનો મોટો ભક્ત થશે. એટલે પુત્ર નહીં તો કંઈ નહીં, પણ પૌત્ર. અને એ પૌત્ર એટલે કોણ? તો કે આ પ્રહલાદ છે. હવે દિતિથી જે ઉત્પન્ન થયા છે એ બધા દૈત્યો છે. હિરણ્યકશિપુ છે, હિરણ્યાક્ષ છે, હોલિકા છે. એ બધાની અંદર જો કોઈ શ્રેષ્ઠ હોય દૈત્યોની અંદર, તો આ પ્રહલાદજી છે ને એ શ્રેષ્ઠ છે. એટલે ભગવાને પોતાની વિભૂતિ તરીકે પ્રહલાદજીની. બીજું, પ્રહલાદજી છે એ પરમ વિશ્વાસુ. એમને વિશ્વાસ હતો ભગવાન ઉપર, અતૂટ શ્રદ્ધા હતી કે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોઈ કરી રહ્યો છે, અને એ જ સંચાલક મારું સંચાલન કરે છે. માટે ભલે મને ગમે ત્યાં નાખે, ગમે તેવું મને પિતા તરફથી મને દુઃખ આપવામાં આવે, પણ એ મને બચાવશે, એમાં કોઈ મિનમેખ વગરની વાત છે. આમ પરમ વિશ્વાસ અને ભગવાન પ્રત્યે એમની નિષ્કામ ભક્તિ હતી. નિષ્કામ ભક્ત હતા, પ્રેમી ભક્ત હતા. ભગવાન પ્રત્યે નિષ્કામની સાથે સાથે તેઓ પ્રેમી ભક્ત હતા.
અને એટલા માટે ભગવાને પ્રહલાદને વિભૂતિ તરીકેની વાત કરી કે એ મારી વિભૂતિ છે. બીજું, હવે આપણને એક એવો પ્રશ્ન થાય કે પ્રહલાદ તો બહુ પૂર્વકાળમાં થઈ ગયા, અતિશય પૂર્વકાળમાં પ્રહલાદ થઈ ગયા, તો પછી ભગવાને વર્તમાન કાળમાં કેમ કીધું હશે? અશ્મિનો પ્રયોગ કર્યો છે. પ્રહલાદ હશ્ચ અશ્મિ દૈત્યાનામ, દૈત્યોમાં હું પ્રહલાદ છું. તો આની ઉપરથી એક એ વસ્તુ પણ આપણે સિદ્ધ કરી શકીએ કે ભગવાનના ભક્તો છે ને એ ક્યારેય નાશ પામતા નથી. ન મેં ભક્ત પ્રણશ્યતિ, એમ ભગવાનના ભક્ત છે નિત્ય રહે છે, કાયમી રહે છે. કદાચ એવું બને કે ભગવાન સાથે તેઓ ભગવાનમાં લીન થઈ ગયા હોય અને એમ છતાં પણ જો એ ભક્તનો પણ કોઈ ભક્ત હોય અને એમના દર્શન કરવાની ઈચ્છા રાખે, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી જો એમને ઈચ્છે ને, તો ભગવાન એમના ભક્તનું રૂપ લઈ અને સામેવાળાને દર્શન આપે છે. એટલે નિત્ય હોવાને કારણે કાયમી હોવાને કારણે એ ભગવાને છે કદાચ વર્તમાન કાળનો પ્રયોગ કર્યો હોય. પછી ભગવાન બીજી વાત કરે છે કે કાલહ કલયતામ અહમ. કલયતામ એટલે જે ગણના કરનારાઓ છે. હવે ખરેખર સમયની ગણના કોણ કરે છે? તો કે જ્યોતિષ શાસ્ત્રી. કાલ કલયતામ, જ્યોતિષ શાસ્ત્રીઓ છે એ વિવિધ રીતે ગણતરીઓ કરતા હોય છે. આખા પૃથ્વી ઉપરના ગ્રહો, નક્ષત્રો, એમના સમય, આ બધી ગણતરીઓ કરી ક્યારે ગ્રહણ થવાનું છે, ક્યારે પૂનમ છે, ક્યારે શું છે, ક્યારે કઈ તિથિનો ખેસ છે, બધી વસ્તુની ગણતરી કરતા હોય છે. અને એ ગણતરીમાં જ્યારે આયુષ્ય નક્કી કરવાનું હોય ને, ત્યારે કાળની ગણતરી થતી હોય છે. આયુષ્ય નક્કી કરવામાં કાળની, એટલે બાકીની જે બધી ગણતરી કરવા માટે, દાખલા તરીકે ક્ષણ છે, ત્યાર પછી ઘડી છે, દિવસ છે, સપ્તાહ છે, પક્ષ છે, માસ છે, વર્ષ છે, આ બધાની અંદર જો ગણનાની અંદર શ્રેષ્ઠ કોઈ હોય તો એ કાળની ગણના છે, જેના ઉપરથી આયુષ્ય નક્કી થતું હોય છે. એટલે ભગવાને પોતે કાળને પોતાની વિભૂતિ તરીકે વર્ણવી છે. પછી ત્રીજી વાત કરે છે કે મૃગાણામ ચ મૃગેન્દ્રઃ અહમ. અહમ એટલે હું, અને હું મૃગાણામ પશુઓની અંદર, મૃગેન્દ્ર એટલે સિંહ છું. હવે આપણે જોઈએ છીએ કે પશુઓમાં વિવિધ પ્રકાર, જેમ કે વાઘ છે, ચિત્તો છે, દીપડો છે, હાથી છે, હિપોપોટેમસ ને, આ બધા એવા છે કે અખૂટ તાકાત છે, તાકાતનો ભંડાર છે. પણ આ સૌથી વધારે જો કોઈ બળવાન હોય ને, આ સૌમાં પણ સૌથી વધારે બળવાન હોય ને, તો એ સિંહ છે. બીજું, સિંહની ઘણી બધી ખાસિયતો છે. એક તો સિંહ છે એ બળવાન તો છે જ, બીજા બધા કરતા બળવાન છે. એમની સાથે સાથે એમની તેજસ્વીતા એવી છે. ચિત્તો છે, વાઘ છે, દીપડો છે અને સિંહ છે, ચારની સામે તમે જોઈને ઊભા રહ્યો. કદાચ ચિત્તા સામે તમે મીટ માંડીને ઊભા રહી શકશો, પણ જો સિંહ એક વખત પોતાનું મોઢું ફેરવે અને આંખોથી આંખો મિલાવે, એટલે સારા ભલભલા વ્યક્તિઓ એક વખત તો પોતાનો પગ પાછો લઈ શકીએ. તેજસ્વી છે. બીજું, પ્રભાવશાળી છે, ખૂબ પ્રભાવ છે. એમના ગરદન ઉપર એમની જે કેસવારી છે એ એમની પ્રભાવતામાં વધારો કરે છે, એમની ક્રૂરતામાં વધારો કરે છે. એમની જે એની શાન છે એ કેસવાળી, એમાંથી એનો વધારો થાય. બીજું, સિંહની ગર્જનાઓ પણ એવી છે. સારી જો કદાચ બે પર્વતોની વચ્ચે ઊભા રહીને સિંહ ગર્જના કરે ને, એમના પડઘાઓથી પશુ પક્ષીઓ આ તે બધા ડરના માર્યા ધ્રુજવા માંડે છે. આટલી બધી સિંહની શૂરવીરતા પણ એમની ખૂબ સારી. અને સૌથી વધારે સિંહનો જો કોઈ સારો ગુણ હોય તો એક વખત એ ભરપેટ ખાઈ અને બેસી જાય છે ને, પછી એમની બાજુમાંથી કદાચ ગમે તે પસાર થઈ જાય, જો એ એમને હેરાન ન કરે ને, તો સિંહ એમને હેરાન નથી કરતો. આટલો બધો સંતોષી છે. પશુઓનો અમસ્તા જ કઈ રાજા નહીં બન્યો હોય. એટલે ભગવાને સિંહને પોતાની વિભૂતિ તરીકે વર્ણન કર્યું છે. અને છેલ્લે ચોથો વિભૂતિ તરીકે ભગવાન કહે છે પક્ષીણામ ચ વૈનતય અહમ. અને પક્ષીઓની અંદર વૈનતય એટલે કે ગરુડ હું છું એમ. હવે જે વિનતાના પુત્ર છે, વિનતાનો પુત્ર એ ગરુડજી. મહાભારતના પ્રસ્તાવનામાં બહુ સારી ગરુડજીની કથા વસ્તુઓ આવે છે. બીજું, આ ગરુડ છે એ પક્ષીઓનો રાજા છે.
એક તો મહાભારતની તમે શરૂઆત કરો વાંચવાની અને ગરુડજી વિશેનું જે વર્ણન છે, અદ્ભુત તાકાત, સારા સારા દેવો પણ, ઇન્દ્ર પણ એ અમૃતનું રક્ષણ ન કરી શકા. એ વિશાળ પાંખોવાળા ગરુડજી પર્વતોને આમ વીંઝતા જતા, એમની જે ઉડવાની ઝડપ છે, એમની તાકાત છે, એમના નહોરની તાકાત, પર્વતોને બધા ત્રાહિમામ પોકારી ગયા, આખા જંગલોને સળગાવી દે એવી તાકાતનું વર્ણન મહાભારતની અંદર છે. એક તો એમની તીવ્ર ગતિ છે, બીજું ગરુડની ઉત્તમ નજર છે. અત્યારનું સાયન્સ પણ સ્વીકારે છે કે 1000 ફૂટની ઊંચાઈ ઉપરથી એ જોઈ શકે ઘાસમાં પડેલા પોતાના શિકારને, ઉંદરને પણ એ જોઈ શકે, આટલી બધી તાકાત છે. તમે વિચાર તો કરો, એટલા બધા ગણોની વચ્ચેથી, અગ્નિની વચ્ચેથી અમૃતને લઈ આવવું ગરુડને માટે ભગવાન વિષ્ણુ સામેથી એમના ઉપર રાજી થયા, પ્રસન્ન થઈ ગયા કે આટલી બધી તાકાત. અને ભગવાન વિષ્ણુને ગરુડજીએ કીધું, તમારે જે માગવું હોય મારી પાસેથી માગો, હું પ્રસન્ન થયો છું. તમે વિચાર તો કરો, જે ભગવાન વિષ્ણુને એમ કહેતો હોય કે તમારે જે જોઈતું હોય તે માગો, અને ભગવાન વિષ્ણુએ કીધું કે જો તમને વાંધો ન હોય તો તમે મારા વાહન તરીકે મારી આ વાતનો સ્વીકાર કરો. અને ગરુડજીએ વાતને સ્વીકારી. ભગવાનના વિશિષ્ટ ભક્ત છે, એમની સાથે સાથે ભગવાન વિષ્ણુનું વાહન પણ છે. બીજું, જ્યારે ગરુડજી ઉડે છે ત્યારે એમની પાંખોનો જે ફફડાટ થાય છે ને, એમાં સામવેદની રૂચાઓ ધ્વનિત થાય છે એવું વર્ણન મળે છે. સામવેદની રૂચાઓ એમાંથી ધ્વનિત થાય છે એની પાંખોના ફફડાટમાં. આ ઉપરાંત નાગપાસ બાણ જ્યારે રાવણ મારે છે, રામ અને લક્ષ્મણને બંધાઈ જાય છે, ત્યારે પણ ગરુડ આવી અને નાગપાસને તોડી નાખે છે, એમના અસરમાંથી દૂર કરી અને રામ લક્ષ્મણને બચાવે. ભગવાનના વિશિષ્ટ ભક્ત છે, ઘણી જગ્યાએ ભગવાનની સાથે અવતાર ધારણ કરી એમના લીલાઓમાં ભાગ પણ લીધો છે. બીજી આ બધી જે વિભૂતિઓની અલગ અલગ પ્રધાનતા છે, બધી જ પ્રધાનતા છે એ ભગવાન તરફથી પ્રાપ્ત થઈ છે. માટે એ પ્રધાનતાઓ તરફ નજર ન કરતા એ પ્રધાનતા આપનાર તરફ નજર કરીએ અને ભગવાનનું સતત ચિંતન કરીએ, એવું આમાં ફલિત થાય છે. આ વિભૂતિ મારફત આપણે ભગવાનના ચિંતન કરતા થઈએ. આમ સરસ મજાનો શ્લોક કે પ્રહલાદશ્ચ અસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામ અહમ મૃગાણામ ચ મૃગેન્દ્ર અહમ વૈનતેયશ્ચ પક્ષીણામ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.